આમ આદમી પાર્ટી એ તમામ લોકો માટે અને જે કોઈ પણ લડવા માગે છે એના માટેનું એક ખુલ્લું માધ્યમ છે. અ, અને આ તો એનું હોમ ગ્રાઉન્ડ છે, તો એમાં આમંત્રણ આપવાનું હવે આ તો ઘર છે. પણ હું એવું માનું છું કે ચાવી અત્યારે બીજેપી પાસે છે, એટલે જેને પણ કંઈ આમાં પ્રયત્ન કરવા હોય તો એ બીજેપી પાસે જઈને ત્યાં ચાવી માગે તો શક્ય છે, બાકી શક્ય નથી. અને ફોટા જોવા જોઈએ બંનેનું. મને એવું લાગે છે કે વિસાવદરના ધારાસભ્યનું રમકડું છે. એમની વાતમાં મને નથી લાગતું કે મારે કાંઈ જવાબો આપવા જોઈએ. મારા મિત્ર છે, ભાઈ સમાન સારા મિત્ર છે, પણ કોઈના હાથમાં એમનું રિમોટ છે, એટલે એમનું મન નથી લાગતું કોઈ મારે જવાબ આપવા જોઈએ. પણ આમ આદમી પાર્ટીના કોઈ એવા નેતાઓ કહેતા હોય તો હું એ કહું છું કે દરેક જિલ્લામાં પાર્ટીએ લાખો રૂપિયાનો ખર્ચ કરીને યાત્રા કાઢી હતી, જેમાં પ્રદેશના મોટાભાગના નેતાઓ હતા, ચાણક્ય હતા. બરાબર છે. કોણ છે ચાણક્ય? એટલે જે પોતાના ફોટા નીચે મેં યાત્રામાં જોયું, ફોટા નીચે લખ્યું આપ ગુજરાતના ચાણક્ય. પણ એમ કોણ? જે એ ફોટાઓ છે બધા ફરે છે. પ્રદેશ પ્રમુખ હતા, મારા માટે સન્માનીય છે. આ બધાની યાત્રામાં તમે દરેક જિલ્લાના, અમારી યાત્રા ખેડૂતોની હતી, રાજુ કરપડાની નહોતી. અમારી ખેડૂતવાળી યાત્રાનો ફોટો વિડીયો સામે મૂકો ને એ જ જિલ્લામાં એ યાત્રા નીકળી એના ફોટો વિડીયો સામે મૂકો, સમજાઈ જશે. રાજુ કરપડા માટે તો ખેડૂતો જ કામ કરતા હતા, એમાં તો કાર્યકર્તા મોટી ફોજ ને ઘણું બધું હતું. તો એ યાત્રાના સામસામા ફોટા મૂકી લેવાય.